જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશ મેર ફરી એક વખત માતૃભાષા વિષય ગુજરાતી ઓનલાઈન ક્લાસમાં ધોરણ 8ના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે મુખ્ય અભ્યાસક્રમની વાત કરી રહ્યા છીએ અને અંત તરફના કેટલાક એકમો આપણે જોવા જઈ રહ્યા છીએ. આજે આપણે એક નવા એકમની શરૂઆત કરવાની છે. તુષાર શુક્લ દ્વારા આપણા અભ્યાસક્રમમાં મૂકવામાં આવેલું તુષાર શુક્લનું ગીત છે કમાડે ચિતરિયા મેં. આજના ક્લાસ દરમિયાન આપણે આ પદ્યની શબ્દ સમજૂતી, લેખકનો જીવન અને સાહિત્યિક પરિચય અને આ પદ્યની ભાવાર્થની સમજૂતી મેળવવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડિયોનો પૂરો અભ્યાસ કરવો અને શબ્દ સમજૂતી એકવાર તમારે તમારી રફ નોટમાં લેશન અથવા તો હોમવર્કના ભાગ સ્વરૂપે લખી લેવાનું છે. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન દબાવીને તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમારા મોબાઈલ ઉપર મેળવી લેજો. WhatsApp ગ્રુપના માધ્યમથી મોકલવામાં આવતા દરેક વિડિયો, દરેક માહિતીનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને YouTube ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરેક કામ પણ સમયસર કરતા રહેજો અને જે વિડિયો જોવો છો પસંદ આવે એને લાઈક પણ કરજો. સમય વધારે નહીં લઈએ, આપણે શરૂઆત કરી દઈએ. તુષાર શુક્લ દ્વારા આપવામાં આવેલું પદ્ય છે પેજ નંબર 66 ઉપર કમાડે ચિતરિયા મેં. તુષાર શુક્લ કોણ છે, એનો સાહિત્યમાં શું પ્રદાન છે એનો આપણે સમજૂતી મેળવી લઈએ. ટૂંકમાં પૂરું નામ છે તુષાર દુર્ગેશ શુક્લ, જેઓ અમદાવાદના વતની છે. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન કાર્યમાં વ્યસ્ત છે. તારી હથેળી, પૂછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ આ એમના જાણીતા કાવ્ય સંગ્રહોના પુસ્તકો છે. આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાભ શુભથી લઈને તાંબાનું તરભાનું, તોરણિયા, સાથીઓ, ઉમરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતીકોની સાથેનું ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે. આપણે ત્યાં આજે ઘણા બધા પ્રતીકો લુપ્ત થઈ ગયા છે. એમાંના કેટલાક સામાન્ય પ્રતીકોની વાત કરીએ તો લાભ શુભ, પહેલા ઘરના દરવાજા ઉપર લાભ શુભ ફરજિયાત લખેલું તમને જોવા મળતું. આ ઉપરાંત તાંબાનું તરભાનું, તરભાનું એટલે તાંબાનું એક વાસણ આવે અને આમાં કેટલીક ધાતુ દ્વારા સેજ બનાવવામાં આવેલું હોય છે. તાંબાની તાસ તરીકે ઓળખાય, જેને આપણે તાંસળી કહીએ. આ પણ અત્યારે ક્યાંય જોવા નથી મળતી. તોરણિયા શુભ પ્રસંગોએ બાંધવામાં આવે, બાકી ક્યાંય આપણે એનો ઉપયોગ કરતા નથી. સાથિયાઓ અને ઉમરો પ્રવેશ દ્વારના નીચેના ભાગમાં ઉપસેલો ભાગ રાખવામાં આવતો, પણ હવે એ લુપ્ત થઈ ગયો છે. તો આવા કેટલાક પ્રતીકો સાથે સાથે ગૃહિણીની સંવેદનાનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દો સંબંધાવું તો સે મહેક મહેક થાવું, સાથે જ ગીત ઊંચા શિખરો સર કરે છે. સંબંધ છે એ મહત્વનો છે અને એકબીજા વ્યક્તિ સાથે સારા સંબંધો હશે તો એ સંબંધોની મહેક, સુગંધ ચારે તરફ પ્રસરશે. અંતે તો માનવીને સુખની પ્રતીક્ષા હંમેશા રહે છે. દરેક માનવી સુખી થવા ઈચ્છે છે. શુભ અને લાભની પણ અપેક્ષા રહે છે. શુભ અને લાભ પણ જીવનમાં હોવું જોઈએ, એની પણ અપેક્ષા કરવામાં આવેલી છે. જોઈશું આપણે ગીત, પણ પહેલા આપણે કેટલાક શબ્દો જોઈ લઈએ જેથી કરીને આપણને કાવ્ય સમજવામાં સરળતા રહે. કમાડ એટલે બારણું. આ લેખ અર્થાત કે રેખાઓ અથવા શબ્દોથી વર્ણવવું. સાથીઓ એક મંગળ સૂચક આકૃતિ છે, જેને આપણે સ્વસ્તિક પણ કહીએ છીએ. અવસર એટલે પ્રસંગ, તક, લાભ, સમય કે વખત. મનસાદી એટલે મર્યાદાવાળો અથવા તો સભ્યતા કે અદબવાળો. ઉમરો કોને કહેવાય કે બે બારણા વચ્ચેની ભોંયતળિયાની ઉપસ્થિતિ જે જગ્યા છે, શબ્દ સમૂહ માટે પૂછાય
બે બારણા વચ્ચેની ભોંયતળિયાની ઉપજતી જગ્યા તો તમારે લખવાનું ઉમરો. આયકુ એટલે આવરદા, આયુષ્ય. આચમની એટલે આચમન કરવા માટેની ચમચી. તમે યજ્ઞમાં જોયું હશે તો ચમચી હોય છે ને આચમની કહેવામાં આવે. તોરણ શોભા માટે વપરાતો પાન વગેરેનો હાર છે. ઘોળવું અર્થાત કે ઓગાળવું. તરભાનું કોને કહેવાય છે? ધાર્મિક રીતિમાં વપરાતી તાંબાની તાસીર છે તેને કહેવાય તરભાનું. જોઈએ આપણે કાવ્ય કમાડે ચિતરિયા મેં કવિ દુર્ગેશ તુષાર શુક્લ સરસ મજાનું એક ગીત છે. કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ. લાભ અને શુભ બંને મંગળ સૂચક નિશાનીઓ છે. શુભ પ્રસંગ હોય તો આપણે ઘરના દરવાજે ચિતરીએ છીએ. આ ઉપરાંત સામાન્ય પ્રસંગોમાં પણ ઘરના બારણા ઉપર, કમાડ ઉપર, દરવાજા ઉપર આપણે લાભ અને શુભ લખતા હોઈએ છીએ, ચિતરાવતા હોઈએ છીએ. એટલે કવિ કહે છે કે કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ. કવિએ પોતાના ઘરના દરવાજા ઉપર લાભ અને શુભ લખ્યા છે, ચિતર્યા છે અને આલેખ્યા શ્રી સવા પાના. અને પાન ઉપર શ્રી સવા તમે ઘણીવાર જોયું હશે આવી રીતે લખેલું શ્રી સવા. આને શ્રી સવા કહેવાય. કોઈ પણ શુભ કાર્યમાં આપણે કોઈ લેખન કામ કરતા હોય તો ઉપરના પાના ઉપર આવી રીતે લખવામાં આવેલું કે અમે જે કામ કરીએ છીએ શુભ કાર્ય એ અમારું કાર્ય સવાયું થાય. એટલે કવિએ પાના ઉપર, કાગળ ઉપર શ્રી સવા પણ લખ્યા છે. શા માટે આ લખવાનું કારણ શું છે? કવિએ શા માટે શુભ અને લાભ અને શ્રી સવા લખ્યા છે? કારણ કે આ બધું જોઈને સુખ આવશે અમારે સરનામું. આ શુભ મંગળ સૂચક પ્રતીકોની નિશાનીઓ જોઈને સુખ છે કવિના દરવાજે આવશે, તેનું સરનામું વાંચીને કવિના ઘેર સુખ પધારશે. કારણ કે કવિને મનુષ્યને હંમેશા સુખની અપેક્ષા રહેતી હોય છે કે સુખની પ્રતીક્ષા રહેતી હોય છે. તો સુખી થવા માટે કવિએ લાભ શુભ અને શ્રી સવા પોતાના આને આલેખ્યા છે, ચિતર્યા છે. તાંબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળ. તાંબાની ત્રાંસકમાં તાંબાની તાંબડીમાં કવિએ શું લીધું છે? કંકુ લીધું છે ને એમાં આચમની પાણીની ઢોળ. આચમ એટલે ચમચી ભરીને આ કંકુમાં પાણી રેડ્યું છે અને ઓગાળવા માટે. જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ હળવે હળવેથી રહી ઢોળ. જમણા હાથની આંગળીથી હેત દઈ એટલે કે પ્રેમપૂર્વક શું કરે છે? હળવે હળવેથી રહી ગોળ. કાવ્ય નાયિકા તાંબાના તરભાણામાં કંકુ લે છે, એમાં ચમચી ભરીને પાણી રેડે છે ઘોળવા માટે અને જમણા હાથની આંગળી દ્વારા આ કંકુને હળવે હળવેથી ઘોળી રહી છે, પાણી સાથે એને ભેળવી રહી છે, ઓગાળી રહી છે. સ્નેહતણા સાથિયા જ્યાં આંખે અંજાય સુખ આવશે અમારે સરનામું. કવિએ લાભ શુભ લખ્યા છે, શ્રી સવા લખ્યા છે. કંકુ ઘોળીને આ કંકુથી એને શું ચિતર્યું છે? સ્નેહતણા સાથિયા. પ્રેમપૂર્વક કવિએ પોતાના દરવાજે સાથિયો કેવો હોય? આવી કઈ સ્વસ્તિકની નિશાની, સાથિયાની નિશાની ગણવામાં આવે છે. તો કવિએ કંકુના આવા સાથિયા પણ ચિતર્યા છે. કારણ કે આ બધી મંગળ સૂચક નિશાનીઓ જોઈને સુખ એમના ઘરનું સરનામું પૂછીને આવશે. અવસરના તોરણિયા લીલું હસે ને કહે હૈયામાં હેત ધર્યો. અવસર શુભ પ્રસંગ છે એટલે આંબા, આસોપાલવ, નારિયેળના પાનના તોરણિયા બનાવ્યા છે. અને આવનાર જે કોઈ વ્યક્તિ છે એને શું કહે છે? અવસરના તોરણિયા લીલું હશે ને કહે હૈયામાં હેત ધર્યો. સુખને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને અમારા ઘેર પધારો. અવસરના તોરણિયા ઘરના આંગણે સ્વાગત કરવા માટે બાંધવામાં આવ્યા છે અને એ આવનાર વ્યક્તિઓને લીલું લીલું હસીને હૈયામાં હેત ભરીને
પધારવા માટે આમંત્રણ આપે છે. લાખેણી લાગણીઓ લહેરાતી જાય કહે, લૂટી લ્યો વહાલ ભર્યો લાવો. લાખેણી લાગણીઓ, લાગણીઓ શું ઉભરાય છે, લહેરાતી જાય છે. ઈ કહે છે કે આવો પ્રસંગ ફરી ક્યારે મળશે નહીં, એટલે આ લાભ છે એનો લાભો તમે લૂટી. મરસાતી ઉમરાને ઠેસે વટાવતી દોડી આવીશું હું જ સાંભળું. શું કહે છે, તમે દુનિયામાં હેત ભરીને આવશો તો આ ઉમરો છે એ મર્યાદાનું પ્રતીક ગણવામાં આવે છે. ઘરમાં કોઈ પણ ક્રિયાઓ થતી હોય, કોઈ પણ સારું ખરાબ કોઈનું વર્તન થતું હોય તો ઘરની મર્યાદાને ઘરમાં જાળવી રાખે. ઘરની આબરૂનો રખેવાળ છે ઉમરો. ઉમરાની બહાર વાત જવા દેતો નથી. એટલે આ ઉમરાને મર્યાદા ગણવામાં આવ્યો છે, મર્યાદાનો સૂચક ગણવામાં આવ્યો છે. આ ઉમરાને વટાવતી, જો તમે દુનિયામાં હેત ભરીને લાભો લૂંટવા માટે આવશો તો આ ઉમરાને પણ ઠેસે વટાવતી, ઠેસે લઈને તમને તમારું સ્વાગત કરવા માટે હું જ સામેથી દોડી આવીશ. સુખ આવશે અમારે સરનામે, અમારા ઘરના દરવાજાના મંગળ સૂચક પ્રતીકો જોઈને સુખ અમારા ઘરના આંગણે પધારશે. નાનું શું આવ્યું ને મોટેરી આશા, એમાં થઈ જતી કેટલીય ભૂલ. નાનું શું આવ્યું, આવ્યું એટલે આયુષ્ય. સામાન્ય રીતે મનુષ્યનું આયુષ્ય સરેરાશ 100 વર્ષ ગણવામાં આવે. તો આપણું આયુષ્ય ખૂબ જ નાનું છે અને આપણી આશાઓ કેટલી બધી છે કે મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે. અને આ બધું આશાઓને પૂરી કરવામાં ઘણીવાર ઘણી બધી ભૂલો પણ થઈ જતી હોય છે. ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ખોટું. ખીલવાને ખરવાની વચ્ચે, ખીલવું એટલે જન્મ થવો, જન્મથી માંડીને ખરવાની વચ્ચે, ખરવું એટલે કે મૃત્યુ પામવું. એટલે જન્મથી માંડીને મૃત્યુ પામવાના સમયની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. વ્યક્તિ જન્મથી મૃત્યુની વચ્ચે એનું જીવન છે એ કેટલી બધી આશાઓ સાથે જીવતો હોય છે. સંબંધ ધાવું તો છે મહેક મહેક થવું. સંબંધ ધાવું અર્થાત કે જન્મથી માંડીને મૃત્યુ પામીએ એ સમય દરમિયાન આપણે ઘણા બધા વ્યક્તિઓ સાથે ચોક્કસ સંબંધથી જોડાઈએ છીએ. તો આ સંબંધો એના કારણે જ આપણું જીવન મહેકે છે, સુગંધ ફેલાવે છે, આપણું જીવન છે સાર્થક બને છે. એટલે સંબંધ આવતો છે મહેક મહેક થવું. એટલે વ્યક્તિ દરેકે એકબીજા સાથે સારા સંબંધો રાખવા જોઈએ. સંબંધ આવતો છે મહેક મહેક થવું, એને મૂલાવી શકાય નહીં. આમ સંબંધોને આપણે મૂલવી શકીએ નહીં, એટલે કે એનું મૂલ્ય કરી શકીએ નહીં. સંબંધોની આપણે કિંમત આંકી શકતા હોતા નથી. કોઈ પણ રીતે એને ભૂલાવી શકાય નહીં. આમ કોઈ પણ રીતે આપણે સંબંધોનું મૂલ્ય આંકી શકતા હોતા નથી. સુખ આવશે અમારે સરનામું, સુખ અમારા ઘરનું સરનામું પૂછે ને ચોક્કસ આવશે. તો આમ કવિ તુષાર શુક્લ દ્વારા આપવામાં આવેલું સરસ મજાનું ગીત આપણે જોયું, કમાડે ચિતરિયા મેં. જોઈએ કેટલાક પ્રશ્નો અભ્યાસ અને સ્વાધ્યાય સાથે સંકળાયેલા. આ સિવાયના કેટલાક પ્રશ્નોની પ્રશ્નોત્તરી આપણે સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂરતી વખતે કરીશું. લાભ શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે? કવિએ કમાડે ચિતર્યા છે. લાભ શુભ, કમાડે ચિતર્યા મેં લાભ અને શુભ, અને આલેખ્યા શ્રી સવા પાન. કવિએ કમાડે લાભ અને શુભ સાથે શ્રી સવા ચિતર્યા છે. સ્નેહના સાથે ક્યાં અંજાયા છે? સ્નેહના સાથિયા આંખોમાં અંજાયા છે. જે દરબાણામાં કંકુ ઉગાડીને બનાવવામાં આવ્યા, ચિતરવામાં આવ્યા તો એ સાથિયા આંખે અંજાયા છે. કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિનું નામ શું હતું? તુષાર શુક્લ. કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી. કવિના મતે સંબંધોને મૂલવી શકાય તેમ નથી. કવિએ દરબાણામાં શું લીધું છે? કવિએ દરબાણામાં કંકુ લીધું છે. કવિ કોને મર્યાદી કહે છે? કવિ ઉમરાને મર્યાદી કહે છે. આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપી શકાય કે નહીં? આ કાવ્યને આપણે અન્ય શીર્ષક આપી શકીએ. કાવ્યના કેન્દ્રવર્તી વિચારોને લગતું કાવ્યની ધ્રુવ પંક્તિ પણ લખી શકીએ,
સુખ આવશે મારે સરનામું. કવિએ કમાડે શું શું ચીતર્યું છે? કવિએ કમાડે લાભ, શુભ, શ્રી સભા ઉપરાંત સ્વસ્તિક ચિતર્યા છે. શા માટે? કારણ કે આ બધી મંગળસૂચક નિશાનીઓ ગણવામાં આવે છે અને આ મંગળસૂચક નિશાનીઓને જોઈને સુખ કવિનું સરનામું પૂછતું આવશે. અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે? અવસરના તોરણિયા લીલું લીલું હસતા આવનાર દરેક વ્યક્તિને હૈયામાં હેત ભરીને પધારવા માટેનું કહે છે અને એમ પણ કહે છે કે લાગણીઓને આયા લહેરાતી જાય છે. તમે એનો લાહવો લૂંટવા માટે આવો. જો તમે આવશો તો હું મરજાદી ઉમરાને પણ ઠેસે વટાવતી તમારું સ્વાગત કરવા માટે સામેથી દોડીને આવીશ. ઉમરાને કેવો કહ્યો છે અને શા માટે? કવિએ ઉમરાને મરજાદી કહ્યો છે કારણ કે ઉમરો છે એ ઘરની મર્યાદાનું પ્રતીક છે. ઘરની કોઈ પણ વાતને ઉમરાથી બહાર ઉમરો જવા દેતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના કેટલાક પ્રશ્નોની પ્રશ્નોત્તરી આપણે સ્વાધ્યાયપોથી પૂરતી વખતે કરીશું. ઉપરાંત વ્યાકરણના કેટલાક મુદ્દાઓનો પણ આપણે અભ્યાસ આવતા ક્લાસમાં કરીશું. તો ફરી મળીશું નવા એક સ્વાધ્યાયપોથીના કાર્ય સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડિયોનો પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે અને રફ નોટમાં એકવાર શબ્દ સમજૂતી લખી લેવાની છે. ફરી મળીશું નવા એક વિડિયો સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ.